કેમ છો વાલા બાળ દોસ્તો અને વાલી મિત્રો? હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. બાળ મિત્રો, અત્યારે આ કોરોના મહામારીમાં આપણે હોમ લર્નિંગના માધ્યમથી ભણી રહ્યા છીએ, પણ આ કપરા સમયમાં આપણને જે 3 નિયમો આપ્યા છે તે ખાસ યાદ રાખવાના છે. તમને યાદ કરાવું તો આપણે માસ્ક બાંધવાનું છે મોં પર, સાબુથી વારંવાર હાથ ધોવાના છે અને બહાર નીકળીએ ત્યારે એકબીજા વચ્ચે 6 ફૂટનું અંતર રાખવાનું છે. જ્યાં સુધી કોરોનાની દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. આટલી વસ્તુ યાદ રાખશો ને બાળ મિત્રો? તો ચાલો, ગણિતમાં આપણે નવું શીખવાના છીએ. અગાઉ 1 થી 9 અંકો તમે શીખી ગયા છો, તેનું પુનરાવર્તન કર્યું હતું અને તેની પહેલા એક તમને ચકલીનું ગીત પણ સંભળાવવામાં આવ્યું હતું. યાદ છે બાળ મિત્રો તમને? એક ચકલી આવી, એક હતી ચકલી, બીજી આવી એટલે 2 થઈ, એક બીજી આવે છે એટલે 3 થાય છે, 4 થાય છે, 5 ચકલીઓ થાય છે. આમ એક ચકલી વધે છે. તો ગણિતની ભાષામાં વધવું, ભેગું કરવું એને કહેવાય સરવાળો. ભેગું કરતા વત્તા જવાબ આવે ત્યારે બરાબર. યાદ આવી ગયું દરેક જણને? આવું કંઈક આપણે અગાઉ શીખ્યા હતા. આજે આપણે આગળ નવું શીખવાના છીએ. હું અહીંયાથી શીખવાડીશ, તમે ધ્યાનથી જોજો અને બરાબર યાદ રાખજો. હો, તો ચાલો બધા બરાબર અહીંયા ધ્યાન આપો. તો ચાલો, તમારી ગણિતની સ્વાધ્યાયન પોથી લઈ લો, પેન્સિલ રબર લઈ લો. અહીંયાથી હું તમને જે બતાવું એવું પાન તમારે કાઢવાનું છે અને અહીંયાથી હું તમને શીખવાડીશ. શાંતિથી ધીમે ધીમે આપણે ગણીશું અને જવાબ લખીશું. ચાલો, બધા પોતાની સ્વાધ્યાયન પોથી લઈ આવો. જો બાળ મિત્રો, અહીંયા પહેલો દાખલો લખેલો છે, દેખાય છે બધાને? હું બતાવું છું અહીંયાથી અને બોલીશ. તમારે પણ મોટેથી બોલવાનું છે. ચાલો, કેટલા છે આ બોલો તો? બરાબર 2. અને આશાની નિશાની કરેલી છે? અરે વાહ, વત્તા. અને જોડે કેટલા લખ્યા છે આ? બરાબર 3. અને આને શું કહેતા હતા આપણે? યાદ કરી લો. બરાબર. ચાલો, હવે આખું સાથે વાંચીએ. હું વાંચું છું, મારા પછી તમે વાંચજો. 2 + 3 બરાબર, મોટેથી બોલો. 2 + 3 બરાબર. જો બાળ મિત્રો, આપણી ચોપડીમાં અહીંયા 2 ની ઉપર 2 ગોળ કરેલા છે, દેખાય છે તમને બધાને? તમારી સ્વાધ્યાયન પોથીમાં પણ આવું જ છે કંઈક. 2 છે એટલે 2 ગોળ. અહીંયા કેટલા છે? 3. એટલે કેટલા ગોળ કરેલા છે? 1 2 3 ગોળ. હવે વત્તા, સરવાળો કરીએ એટલે બંનેને શું કરવાનું? ભેગું કરવાનું. ચાલો, ભેગા કરીને ગણીએ. ગણજો મારી સાથે સાથે. 1 2 3 4 5. ફરી એકવાર ગણીએ. 1 2 3 4 5. આ જે 5 આવ્યા ને એને હું અહીંયા લખું છું. તમારે તમારી સ્વાધ્યાયન પોથીમાં પેન્સિલ વડે લખવાનું છે. 5. બોલો તો. 2 + 3 બરાબર 5. 2 + 3 બરાબર 5. આડી રીત છે. એવું જ અહીંયા આપણે ઊભી રીતે કરવાના છીએ. ચાલો, હવે તમારે જ વાંચવાનું છે. હા, મોટેથી વાંચજો. અરે વાહ, બધા બોલ્યા, બહુ સરસ. 2 + 3. 2 ના 2 ટપકા, 3 ના 3 ટપકા. હવે શું કરવાનું? બધા ભેગા ગણવાના. ચાલો, ભેગા કરીને ગણીએ. 1 2 3 4 5. કેટલા થયા? 5. એ 5ને બોક્સમાં લખી દેવાના. ઊભી રીતમાં પણ 5 આવ્યા, આડી રીતમાં પણ
5 એ રીતે આપણને દાખલો આપે એ રીતે આપણે ગણવાનો છે. પ્રક્રિયા તો સરખી જ છે, જવાબ સરખો છે, સંખ્યા પણ સરખી છે. આડી રીત, ઊભી રીત, આડી રીત, ઊભી રીત. બાલમિત્રો, હવે એની નીચેની સંખ્યા દેખાય છે બધાને? તમારે જ વાંચવાનું છે મોટેથી. ચાલો વાંચો તો બધા. બરાબર, 4 + 2. ફરી બોલું, 4 + 2. હવે જો તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય, પથ્થર, પાંદડા, પેન્સિલ, એ તમે અલગ જગ્યાએ મૂકી અને ભેગા કરીને ગણી શકો છો. અને ના હોય ને તો પેન્સિલ વડે તમારી સ્વઅધ્યયન પોથીમાં અહીંયા હું બતાવું છું 4 છે એટલે આપણે કેટલા ગોળ કરીશું? 4. ગણતું જવાનું, ગોળ કરતું જવાનું. 1 2 3 4. તમે લોકોએ કરી દીધા ગોળ? હવે બાજુમાં કેટલા છે? 2. તો કેટલા બીજા ગોળ કરવાના? 2. થોડી જગ્યા રાખવાની. બંને સંખ્યા છે ને એટલે બંનેના જૂથ અલગ પડવા જોઈએ. પછી બધા ભેગા કરી દઈએ ગોળ. ચાલો મારી સાથે સાથે ગણજો. 1 2 3 4 5 6. બધા ગણીએ ને ત્યારે સળંગ એકડા બોલવાના. ફરી એક વખત બધા ગણી લઈએ. 1 2 3 4 5 6. કેટલા ગોળ થયા? 6. એ 6 ને અહીંયા બોક્સમાં લખવાના. 6. હવે આ જ વસ્તુ, આ જ સંખ્યા છે અહીંયા દેખાય છે બધાને? આ કઈ રીત કહેવાશે? બોલો તો. બરાબર, ઊભી રીત. ચાલો વાંચી લઈએ એકવાર. 4 + 2. કેટલા ગોળ કરીશું? 4 ની બાજુમાં ગણતા જાઓ, ગોળ કરતા જાઓ. 1 2 3 4. 4 ની નીચે કેટલા છે? 2. ફરી 1 થી આપણે ચાલુ કરવાનું અને 2 ગોળ કરવાના. 1 2. બંને સંખ્યાના ગોળ થઈ જાય ને પછી જ તેને સાથે ગણવાના છે. ચાલો સાથે ગણીએ. 1 2 3 4 5 6. જે 6 આયા તે અહીંયા બોક્સમાં લખી દેવાના. 4 + 2 આપણો જવાબ. કેટલો જવાબ છે? 6. આપણે વસ્તુઓ મૂકી અને સરવાળાના દાખલા ગણ્યા, ટપકા કરીને ગણ્યા. હવે તમને ચિત્રો આપ્યા હોય, 2 જૂથમાં ચિત્રો આપ્યા હોય અને તે ચિત્રોની સંખ્યા ગણવાની, તેને ભેગા કરવાના અને પછી દાખલો ગણવાનો છે. તો એવા દાખલા કેવી રીતે ગણાય એ હું તમને શીખવીશ. બધા બરાબર અહીંયા ધ્યાન આપજો હો. બધા અહીંયા છો ને? ખૂબ સરસ. તો ચાલો ચિત્ર જોઈએ અને દાખલા ગણીએ. બાલમિત્રો, આપણે આગળ દાખલા ગણ્યા ને, હવે એની પાછળનું પેજ બધા જુઓ. મળી ગયું બધાને પોતાની ગણિતની સ્વઅધ્યયન પોથીમાં આવું પેજ છે. વાલી મિત્રો, બાળકને ના સમજ પડે તો તમે તેને આ પાન કાઢી આપજો. હવે જુઓ બાલ દોસ્તો, અહીંયા થોડા ચિત્રો આપ્યા છે. આ પહેલું ચિત્ર દેખાય છે બધાને? આવું કશુંક જોયેલું છે તમે? છોકરાઓ પહેરે છે તે શર્ટ. અહીંયા શર્ટ દોરેલા છે. આ શર્ટમાં, આ જૂથમાં કેટલા શર્ટ દોરેલા છે? અહીંયા લખ્યું છે, જો તમને યાદ હોય તો. બરાબર, 6. પછી આ શાની નિશાની કરેલી છે? અરે વાહ, વત્તા. અને આ જૂથમાં
કેટલા શર્ટ છે? 2. ચાલો આપણે બધું જ વાંચીએ અહીંયા. 6 વત્તા 2. અરે વાહ, બોલો, મોટેથી બોલજો ફરી, હા ને? 6 વત્તા 2. વત્તા એટલે ભેગું કરવું. અહીંયા બધા શર્ટ ભેગા કરી દીધા. તો ભેગા કરીને ગણ્યા તો કેટલા થયા? અહીંયા જુઓ તો નીચે. કોને યાદ છે અને શું કહેવાય? ખૂબ સરસ, 8. બધાને આવડી ગયું છે. હવે અહીંયા નીચે આપણે ગણીએ. હું અહીંયાથી શીખવાડું છું, તમે ધ્યાન આપજો, મારી જોડે જોડે ગણજો અને લખજો. ચાલો, આ જૂથમાં શું દોરેલું છે? બરાબર, ટામેટું. ચાલો ટામેટા ગણીએ. અહીંયા કેટલા ટામેટા છે? 1 2 3 4 5. મારે 5 ટામેટા થયા છે. તમારે 5 થયા ને? કે કોઈ ભૂલી ગયું? ફરી ગણી લઈએ. ચાલો, 1 2 3 4 5. એ 5ને તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં જુઓ, નીચે બોક્સ આપ્યું છે. અહીંયા આ રીતે 5 લખી દેવાના. લખ્યું બધાએ? ખૂબ સરસ. હવે બાજુના બોક્સમાં જુઓ, શું દોરેલું દેખાય છે? કશું જ નહીં એટલે શૂન્ય. યાદ રહી ગયું બધાને? તો એ બોક્સમાં અહીંયા નીચે લખવાનું આપણે શૂન્ય. જુઓ તો શું થઈ ગયું? આપણી સંખ્યા બની ગઈ ને? વાંચો તો, કોને કોને આવડે છે વાંચતા? 5 વત્તા 0. મોટેથી બોલવાનું, મમ્મી પપ્પાને સંભળાય ને એટલું મોટેથી. 5 વત્તા 0. હવે બધા ટામેટા ભેગા કરી દીધા અને અહીંયા મૂકી દીધા છે. તો કેટલા ટામેટા થાય તે ગણીએ. ચાલો, 1 2 3 4 5. ફરી 1 2 3 4 5. કેટલા થયા? 5 થઈ ગયા. એ 5 આપણો જવાબ, એને અહીં લખી દો. ચલો એકવાર આખી સંખ્યા વાંચી લઈએ. 5 વત્તા 0 બરાબર 5. 5 વત્તા 0 બરાબર 5. સમજણ પડે છે બાલ મિત્રો? હવે અહીંયા નીચે જુઓ. નીચે એક બીજું જૂથ આપ્યું છે, તેમાં જુદા જુદા ચિત્રો છે. પહેલા આપણે આ જૂથના ચિત્ર ગણીશું. ગણવું છે ને? ચાલો મારી સાથે ગણીઓ. ચાલો મારી સાથે ગણો. 1 2 3 4. 4 થયા બધાના? ક્યાં લખવાનું? ખૂબ સરસ, લખી પણ દીધું. 4. હવે તેની બાજુના ચિત્ર ગણીએ. કેટલા છે બોલો તો? ગણી લીધું? 1 2. તેને ક્યાં લખીશું? અહીં આગળ 2. કઈ સંખ્યા બની આપણી? 4 વત્તા 2. 4 વત્તા 2. હવે બધાને ભેગા કરી અને અહીંયા મૂકી દીધા છે. તો આ બધા ગણીએ. ચાલો મારી સાથે સાથે ગણજો. હા, 1 2 3 4 5 6. તમારે 6 થયા? ફરી એકવાર ગણી લઈએ. 1 2 3 4 5 6. એ 6 ને અહીંયા લખી દેવાના. ધ્યાન રાખીને લખજો. હા, શું થયું? શું લખ્યું આપણે? શું લખ્યું આપણે? 4 વત્તા 2 બરાબર 6.
ફરી બોલીએ, 4 + 2 બરાબર 6. હવે આ જાતે કરવાના છો? બહુ જ સરસ. તો જાતે કરી દેજો હો ને, પછી મમ્મી પપ્પા કે ભાઈ બહેનને બતાવજો. દોસ્તો, આપણે 2 જૂથમાં ચિત્રો આપ્યા હોય તેને ભેગા કરીને ગણતા હતા, તેવા દાખલા સરવાળાના શીખ્યા. હવે કોઈ 2 વ્યક્તિઓ હોય, તેમની જોડે વસ્તુ હોય અને તે બંને ભેગી કરે અને કેટલા થાય તે હવે શીખવાના છીએ. તમારી સ્વાધ્યાયન પોથીમાં છે ને આવું ચિત્ર? દેખાય છે નાના નાના કૂતરાના બચ્ચા બધાને? ચાલો, આ પહેલા જૂથમાં કેટલા દેખાય છે જુઓ તો. ગણીએ આપણે. 1 2 3 4. એ 4 ને એ જૂથની નીચે લખી દેવાનું. લખો છો ને બધા મારી સાથે સાથે? બીજા 2 એમની જોડે રમવા આવે છે, તો આ કેટલા છે? 2. તેને અહીંયા લખવાના. એટલે અહીંયા લખ્યા આપણે 2. હવે તો બધા ભેગા થઈ ગયા. તો બધા ભેગા થયા એટલે કેટલા થાય એ ગણીએ. મારી સાથે સાથે ગણજો હા. 1 2 3 4 5 6. કેટલા થયા? 6 થયા. એ 6 ને અહીં લખી દઈએ. 4 બચ્ચા રમતા હતા, એ 4 અહીંયા લખ્યા. બીજા 2 એમની જોડે રમવા આવે છે એટલે 2 અહીં લખ્યા. અને બધા ભેગા થઈ ગયા તો આપણે ગણ્યું ત્યારે કેટલા બચ્ચા થયા હતા? 6. એટલે આપણો જવાબ એને અહીં લખ્યો. હવે વાંચી લઈએ હા, મારી સાથે સાથે વાંચજો. 4 + 2. 4 + 2. બહુ જ સરસ, મોટેથી બોલો છો તમે તો કેટલા થયા? 6. બધાની સ્વાધ્યાયન પોથીમાં આવું ચિત્ર દેખાય છે? મળી ગયું? આરવ છે અહીંયા. આ એક છોકરો છે, એનું નામ છે આરવ, અને એની બેન, એનું નામ છે રીવા. આરવ ને રીવા જોડે ફુગ્ગા છે. આરવના હાથમાં કેટલા ફુગ્ગા દેખાય છે જુઓ. ચાલો ગણીએ. 1 2 3. એ અહીંયા 3 લખેલા છે ને? અને એની બેનના હાથમાં કેટલા ફુગ્ગા છે? 1 2. એટલે અહીંયા 2 લખેલા છે. હવે રીવા આરવને બધા ફુગ્ગા આપી દે છે, તો આરવ પાસે કેટલા ફુગ્ગા થયા તે જોવાનું છે. અહીંયા આરવના 3 ફુગ્ગા, રીવાના 2 ફુગ્ગા. ચાલો વાંચીએ. 3 + 2. મોટેથી બોલજો બાળકો. 3 + 2. અને આ બરાબર. હવે ભેગા કર્યા તો કેટલા થયા ફુગ્ગા? ગણી લીધું? બહુ હોશિયાર. ચાલો મારી સાથે ફરી એકવાર ગણજો. 1 2 3 4 5. બંનેના ફુગ્ગા ભેગા કર્યા તો કેટલા ફુગ્ગા થયા? 5 ફુગ્ગા. તેને અહીંયા લખી દીધું. 3 + 2 એટલે 5. બાલ દોસ્તો, એની નીચેના ચિત્રમાં જુઓ. અહીંયા આ છોકરો આરવ છે, તેના હાથમાં એક પણ ફુગ્ગો નથી. એક પણ નથી એટલે શું લખ્યું છે? 0. અને એની બહેનની જોડે 2 ફુગ્ગા છે, તો અહીંયા 2 લખેલા છે. હવે રીવા તેના ભાઈને ફુગ્ગા આપી દે છે. 0 + 2. ફરી બોલજો. 0 + 2. રીવાએ ફુગ્ગા આપી દીધા તો આરવ જોડે કેટલા ફુગ્ગા થયા? કેટલા દેખાય છે ફુગ્ગા તમને અહીંયા? 1
2. તો જે 2 આવ્યું ને એ આપણો જવાબ કહેવાય. એને અહીંયા લખી દેવાનો. બાલમિત્રો, સ્વઅધ્યયન પોથીમાં એક પાછું બીજું ચિત્ર એવું જ દેખાય છે, ફુગ્ગાવાળું, અને આરવ ને રીવા ફુગ્ગા એકબીજાને આપે છે. ચાલો આ ચિત્રમાં જોઈએ. જો અહીંયા છોકરાના હાથમાં કેટલા ફુગ્ગા છે? 1, 2, 3. અને રીવાના હાથમાં એક પણ નહીં એટલે 0. 3 વત્તા 0. બોલજો મારી સાથે સાથે. 3 વત્તા 0. હવે બંનેના ફુગ્ગા ભેગા કરી દીધા તો કેટલા થયા? ચાલો ફરી ગણી લઈએ. 1, 2, 3. કેટલા થયા? 3. તો એ 3 આપણો જવાબ. તેને અહીંયા લખી દેવાનો. બંનેના ભેગા કર્યા તો 3 થયા. ચાલો એક વખત વાંચી લઈએ બધું જ. મોટેથી બોલજો હો ને. 3 વત્તા 0. 3 વત્તા 0 બરાબર 3. 3 વત્તા 0 બરાબર 3. બધાને આવું પેજ મળી ગયું બાલમિત્રો? બરાબર. હવે એમાં આપણને 2 જૂથમાં ચિત્રો આપ્યા છે. એ જૂથના ચિત્રોની સંખ્યા લખવાની, પછી તેને ભેગા કરી દેવાના, અને જે જવાબ આવે તેને બાજુમાં લખવાનો છે. બાલ દોસ્તો, અહીંયા પહેલા ચિત્રમાં જુઓ તો શાનું ચિત્ર છે? આ દ્રાક્ષ છે. અને દ્રાક્ષ કેટલી છે? 3. અહીંયા 3 લખેલા દેખાય છે ને બધાને? હવે એની બાજુનું જૂથ જોઈએ. એમાં દ્રાક્ષના કેટલા ઝુમખા દોરેલા છે? 4 છે. હવે બંનેને ભેગા કરી દઈએ. હા, મારી સાથે સાથે તમારે પણ ગણવાનું છે. બધા ગણજો. ચાલો. 1, 2, 3, 4, 5, 6, 7. એ 7 આપણો જવાબ. એને અહીંયા લખેલો છે. દેખાય બધાને? હવે આ આપણે જાતે લખવાનું છે. પહેલા શું કરીશું? ચિત્ર શાનું છે તે જુઓ. બોલો તો. બહુ જ સરસ. સફરજન ભાવે છે ને બધાને? ચાલો ગણીએ કેટલા છે. 1, 2, 3, 4. મારે તો 4 થયા. તમારે 4 જ થયા ને? તો એ 4 ને આ ખાનામાં લખવાના. હવે બાજુનું જૂથ જુઓ. તે ચિત્ર ગણીએ. મારી સાથે સાથે ગણજો. હા, 1, 2, 3, 4. આ જૂથમાં જેટલી સંખ્યા થઈ તેને અહીંયા લખવાનું. કેટલા થયા હતા? 4. ચાલો વાંચીએ. 4 વત્તા 4. મોટેથી બોલવાનું. હા, 4 વત્તા 4. હવે વત્તા એટલે બંને જૂથના ચિત્રો ભેગા કરવાના. ચાલો બંને જૂથના ચિત્રો ભેગા કરી દઈએ. ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ફરી એકવાર ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. બંને ભેગા કર્યા ત્યારે કેટલા થયા? 8. 8 ને આ ખાનામાં લખી દેવાના. 8. આખો દાખલો વાંચી લઈએ એકવાર. 4
4 બરાબર 8. મોટેથી બોલવાનું. 4 + 4 બરાબર 8. બાલ દોસ્તો, હજી 2 બાકી છે. ચિત્રો જોવાના, ગણવાના અને છેલ્લે ભેગું કરીએ ને ત્યારે બધાને સાથે ગણી લેવાના. હા, એ ખાસ યાદ રાખજો. અને જવાબ આવે તેને અહીંયા લખવાનું. બાલ દોસ્તો, મજા આવી ને? ભેગા કરતા હતા, બધા ગણતા હતા અને પછી લખતા હતા. એને કહેવાય સરવાળો. આજે આપણે સરવાળો શીખ્યા, સરવાળાના દાખલા શીખ્યા, ચિત્રોને ભેગા કરીને ગણતા શીખ્યા. જૂથમાં ચિત્રો આપ્યા હોય તો ગણી નીચે સંખ્યા લખવાની, પછી સંખ્યા કઈ થાય છે તે મોટેથી વાંચવાની, બધું ભેગું ગણવાનું અને બોક્સમાં જવાબ લખવાનો. તો ચાલો, જે આપણે બાકી રાખ્યું છે કામ, તે સ્વાધ્યાયન પોથીમાં તમારે ગણવાનું, લખવાનું અને યાદ રાખવાનું છે. હવે ફરી કંઈક નવું શીખવા માટે મળીશું. ત્યાં સુધી આવજો.